હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિવેણી. તો આજે આપણે બનાવીશું એકદમ ગરમા ગરમ ટેસ્ટી દાળ અને તેની જોડે સર્વ થતા ક્રિસ્પી પકવાન. તો ચાલો પછી એની રેસિપી શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ક્રિસ્પી પકવાન બનાવવા માટેનો લોટ બાંધી લઈશું. જેના માટે મેં અહીં મેંદો લીધો છે. સૌપ્રથમ મેંદાને ચાળી લઈશું જેથી તેમાં કોઈ ગાંઠા હોય મેંદામાં તો એ બધા નીકળી જાય. ત્યારબાદ આપણે તેમાં મોણ નાખીશું. મોણ માટે મેં અહીં 1 પાવડા જેટલું તેલ લીધું છે. મોણમાં આપણે મુઠ્ઠી બાંધીએ અને મુઠ્ઠી બંધાય છે લોટની એટલું આપણે અહીંયા મોણ લેવાનું હોય છે. ત્યારબાદ આપણે એમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અને then આપણે અહીંયા લોટ મિક્સ કરવાનો છે અને આવી રીતના જો મુઠ્ઠી વાળો અને લોટ પ્રોપર બંધાઈ જાય શેપમાં મુઠ્ઠીના તો તમારું મોણ છે એ પરફેક્ટ માપે તમારે દેવાયેલું છે. સોફ્ટ અને ના તો બહુ કડક એવો મીડિયમ આપણે અહીં મેંદાનો લોટ થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલો પરફેક્ટ આપણો લોટ બંધાઈ ગયો છે. અહીં મેં બહારથી તેલ પણ એડ નથી કર્યું છતાં પણ આપણે કહેવાય ને કે પરફેક્ટ લોટ બાંધીને તૈયાર છે. તો તમારે પણ આવો જ લોટ બંધાશે ને તો તમારા પકવાન પણ એકદમ ક્રિસ્પી અને મસ્ત થશે. હવે આપણે દાળ પકવાન જોડે સર્વ થતી ગરમા ગરમ ટેસ્ટી એવી દાળ બનાવવાની છે. જેના માટે મેં અહીં 2 વાટકી જેટલી મગની ફોતરા વગરની દાળ લીધી છે. તો સૌપ્રથમ આપણે આને કુકરમાં એડ કરી દઈશું. અહીં મેં 2 વાટકી 2:1 માપ લીધેલ છે દાળ માટે અને ત્યારબાદ આપણે અહીંયા બીજી વાટકી છે એ એડ કરી દઈશું અને અહીં મેં ત્યારબાદ 1 વાટકી જેટલી ચણાની દાળ લીધી છે. તો અહીંયા મેં 2:1 રેશિયો લીધો છે દાળ માટે. હવે આપણે દાળને 2-3 વાર એટલે કે જ્યાં સુધી ચોખ્ખું પાણી ન થાય ત્યાં સુધી ધોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી દાળમાં એકદમ ચોખ્ખું પાણી આવી ગયું છે. તો હવે ત્યારબાદ આપણે અહીં મેં 4 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. અહીંયા તમારે દાળ જે પ્રમાણે કહેવાય ને કે જાડી રાખવી કે પતલી એ પ્રમાણે તમે પાણીમાં વધઘટ કરી શકો છો. તો હવે આપણે કહેવાય ને કે કુકરનું ઢાંકણું હોય અને મેં અહીં 10થી 12 જેટલી સીટી કરી લીધી છે. અહીં મેં અંદર હળદર કે મીઠું કશું જ એડ કરેલ નથી. તમારે જો અત્યારે એડ કરવું હોય તો તમે કરી પણ શકો છો. તમે જોઈ શકો છો કે આપણા પકવાનનો લોટ છે એ મેં અહીં કહેવાય ને કે 10 મિનિટ માટે રાખી દીધો હતો. તો તમે જોઈ શકો છો કેટલો પ્રોપર આપણો લોટ છે એ બંધાઈ અને તૈયાર છે. તો હવે આપણે તેમાંથી આપણા પકવાન માટેના લુવા કરી લઈશું. હવે આપણે ધીમે ધીમે થોડું અટામણ લઈ અને કહેવાય ને કે વણતા જશું અને આપણા પકવાનમાં વચ્ચે વચ્ચે કાંટાથી કહેવાય ને કે અહીંયા હોલ પાડી દઈશું જેથી આપણા પકવાન ફૂલે નહીં અને તેને તળી લઈશું. તમે જોઈ શકો છો આપણા એકદમ ક્રિસ્પી પકવાન બની અને રેડી છે. તો આ જ રીતના મેં બધા જ પકવાન બનાવી લીધા છે. ત્યારબાદ આપણે અહીં દાળ પકવાન જોડે કહેવાય ને કે સાથમાં કહેવાય ને કે લીલા મરચાં પણ ઘણી રીતના સર્વ થતા હોય છે. તો મેં અહીં મરચાં પણ તળી લીધા છે. અહીંયા જે આપણે દાળ બાફી હતી એ પણ આપણી દાળ પણ સરસ રીતના બફાઈ ગઈ છે. તો હવે આપણે દાળનો વઘાર કરી દઈએ જે એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ બનવાની છે. અહીં મેં આમલી પલાળેલી તો આપણે અહીંયા મેં આમલીનું છે એ પાણી લઈ લીધું છે દાળમાં એડ કરવા માટે જેથી. તો હવે આપણે અહીં આપણો દાળનો વઘાર કરી લઈએ. જેના માટે મેં અહીં તેલ લઈ લીધું છે એક પેનમાં અને જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી મેં અહીં કીધું હતું ને કે આપણે કશું એડ નહોતું કર્યું. તો પહેલાં આપણે દાળમાં જ મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે અહીં એક વાટકામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર
અને ગરમ મસાલો લેવાનો છે અને ત્યારબાદ અહીં કહેવાય ને કે આમાં પાણી નાખી અને આની એક સરસ એવી સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. ત્યારબાદ અહીં મેં તેલમાં જીરું મૂકી દીધું હતું અને હિંગ મૂકી અને આપણી દાળનો વઘાર કરી નાખ્યો હતો અને બસ ત્યાર પછી આપણી જે સ્લરી હતી ને એ સ્લરી એડ કરવાની અને આમલીનું પાણી એડ કરવાનું. ત્યારબાદ આને પ્રોપર મિક્સ કરી અને 1-2 મિનિટ માટે ઉકાળી લઈશું. હવે હું તમને એક એવું સિક્રેટ શેર કરું છું જે તમે કોઈ ચેનલના વિડીયોમાં નહીં જોયું હોય અને એ છે લીલા મરચાંની કટકી. તમે થોડુંક અહીંયા દાળમાં એક તીખાસ આપવા માટે અહીંયા આપણે એનો યુઝ કરવાનો છે, જેના માટે આપણે એક વઘાર્યું યા ફિર એક વાસણમાં આપણે અહીંયા કહેવાય ને કે તેલ મૂકવાનું છે ગરમ કરવા અને દાળમાં છે ને એકદમ આવી રીતના લાલ મરચું એડ કરવાનું છે અને અહીંયા ત્યાં સુધીમાં આપણું તેલમાં એકદમ ધોવાળા નીકળવા જોઈએ. ત્યારબાદ આપણે એમાં આપણી લીલા મરચાંની કટકી એડ કરી દઈશું અને એને અહીંયા આપણે કહેવાય ને કે અડધી મિનિટ માટે ગેસ ઉપર રહેવા દઈશું અને પછી આવી રીતના આખો દાળ ઉપર વઘાર કરવાનો છે. જો તમે આ વઘાર નહીં કરો ને તો તમે ખૂબ જ કહેવાય ને કે મેઇન વસ્તુ ભૂલી જશો. એટલે આ વસ્તુ તો તમે જરૂરથી એડ કરજો જ તમારી દાળમાં. આનાથી દાળનો કલર તો સરસ આવે જ છે, તેની જોડે જોડે તમારી દાળ એટલી જ ટેસ્ટી અને એકદમ તીખાશ પણ આવી જશે. તો હવે આપણી મસ્તીની એવી ગરમા ગરમ તીખી અને એકદમ ટેસ્ટી એવી દાળ બનીને રેડી છે. તો હવે આપણે દાળ પકવાન સર્વ કરી લઈશું ડુંગળી જોડે, મરચાં જોડે, છાશ જોડે અને આપણું જે આમલીનું પાણી બનાવેલું હતું એ આપણે અહીંયા દાળમાં ઉપરથી એડ કરીશું. ઘણા લોકો આની જોડે ઉપરથી ગ્રીન ચટણી, ટમેટા એવું પણ એડ કરતા હોય છે. સો ઇફ યુ વોન્ટ તો તમે કરી શકો છો. તો આપણા મસ્તીના દાળ પકવાન બનીને રેડી છે. મળીશું આવી જ એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય.